જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુ એમ કહે છે કે 3 મહિનેથી કદાચ મકાનનું ભાડું ન ચૂકવ્યું હોય અને તેવા સંજોગોમાં પણ પરમાત્મા આપણી વારે આવે, તો આ વાતને દાદાના શબ્દોમાં સાંભળવા માટે અને દાદાની પવિત્ર વાણીને સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે માણસના મગજમાં એવી ગ્રંથિ બેસી ગઈ છે. બાકી દાદા એમ કહે છે કે આપણે આપણા જીવનમાં સારો મિત્ર કે ગુરુ ગોતવાની જરૂર છે. દાદા એમ કહે છે કે ગુરુ કે મિત્રના રૂપમાં એ પરમાત્માના રૂપમાં આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. તો આ વાતને સાંભળો દાદાના શબ્દોમાં. બસ એવું પાત્ર એવું વ્યક્તિત્વ આપણે ગોતવાનું છે જીવનમાં, બીજું કઈ નથી. કે સાચા ખોટા નિર્ણયો લઈ લેવી એવો ગુરુના રૂપે, કોઈ સાધુના રૂપે, કોઈ સંન્યાસીના રૂપે. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે પરમાત્મા ક્યારેય પોતે નથી આવતા, એ કોઈને કોઈ સ્વરૂપે આપણી મદદ કરવા માટે આવે છે. તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં. કોઈ માણાના ભગવાન કોઈ આ યુગમાં આવ્યો એવું જોયું? આજ ઘણા તેમ જોજો, મકાનના ભાડા ચડી જાય, સામાન બહાર નખાઈ દેવાનો હોય, ત્યાં કોક એવો વ્યક્તિ આવે અને 2-3 મહિનાનું ભાડું ચડી ગયું હોય, કોઈ કે લે જા ભાઈ આપી આવજે, તો આપણે કહેવું છે કે ભગવાને તમને મોકલ્યા. એ ભગવાન રૂબરૂ નથી આવતો ક્યાંય. તો મિત્રો, હાલના સમયમાં લોકોની માન્યતા કેવી છે, તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં. દેખાય પાછળ ઠેલા ટીંગાળે, ગુરુવાર આય ભરવા, રવિવાર આય ભરવા, સોમવાર આય, કશું થાય નહીં, જિંદગી પૂરી થઈ જાય. સંસ્કારની ઉણપ, સંસ્કારને શિક્ષણની ઉણપ છે. અત્યારે તો આ વેકેશન છે એટલે શાંતિ, નકર પુરુષોમાં ઓછું પણ બહેનોમાં આદર. કે આના માથે હાથ મૂકી દો ને આ બહુ ભણવામાં નથી, આશીર્વાદ આપી દો, તો હું નપાય શું કામ? મારા આશીર્વાદ લાગી જતા હોય, હું કામ નપાય છું? કે જે સમયે અમારી ઉપર વિપત્તિ આપત્તિ આવી, દુઃખમાં થાકી ગયા, ત્યારે આ ઠાકર પડ્યો છે. અને દાનભા બાપુ હાલના સમયમાં પણ સાધારણ છે, તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં. અમને ખોટું કરવા નીકળ્યા જ નથી. ઘણા એવા માણસો અહીં બેઠા છે, પૂછજો કે આજ જે કઈ તમે આ જોવો છો, તો એ દાદાએ 9 વરામાં ભવિષ્યવાણી કરી હતી, જેથી આ જીવો પૂરવા તેલ નથી. સમજાય ને? આ છેલ્લું જીવનમાં ઉતારવાની વસ્તુ. અને હું સાધારણ જ હતો ને આજે સાધારણ જ છું. કે તેની નોકરી કરતો તો ને આજે નોકરી જ કરું છું. આ જગ્યાનો, આ ભૂમકાનો કોઈ દાડો આઠાનો મારા ઘરે નથી લખ્યો. કદાચ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.